ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશની અંદર આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર, અને એમાં પણ રાજાઓ અને પ્રબોધકોનો સમય, રાઈટ. અને એની અંદર આપણે જે ઇસરાયેલના જે પ્રબોધકો હતા, એટલે કે ઇસરાયેલ રાજ્યને, રાઈટ, જે પ્રબોધકોએ પ્રબોધ કર્યા હતા એના સંદર્ભમાં જોઈ રહ્યા છે. ને પછી આપણે યહૂદિયાના રાજ્યને જે પ્રબોધકોએ પ્રબોધ કર્યો હતો એમને જોઈશું. આપણે યશાયા જોઈ ગયા અને ત્યાર પછી આપણે આમોસ જોઈએ છે, રાઈટ. બરાબર. આમોસમાં ગઈકાલે આપણે ઘણી બધી બાબતો જોઈ ગયા આમોસના પુસ્તકમાંથી. એમાં જો આગળ વધીએ તો આપણને ખબર પડે, અને જે ગઈકાલે જોઈતી એને ફરીથી રિપીટ કરીએ તો કશો જ વાંધો નથી. અને એ તો 5મો અધ્યાય અને એની 21થી લઈને 24મી કલમ સુધી બહુ જ ઈશ્વર સ્પષ્ટ કહે છે, જે અત્યારની વર્તમાનની મંડળીઓના કહેવાતા બાળકોને બહુ સ્પષ્ટ લાગુ પડે છે, રાઈટ. કે તમારા ઉત્સવોને કહે છે હું ધિક્કારું છું, તમારા ધાર્મિક સંમેલનોમાં હું મગ્ન થઈશ નહીં, ધાન્યાર્પણો અને ખાદ્યાર્પણો અને શાંત્યાર્પણોને કહે છે હું ગણકારતો નથી. કેમ? કારણ કે તમે એ બધું હવે ક્રિયાકાંડ સ્વરૂપે કરી કાઢ્યું છે, રાઈટ. ને પછી આગળ કહે છે કે તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો, રાઈટ. તારી સારંગીઓનું ગાયન સાંભળીશ નહીં. કેમ? કારણ કે ઈશ્વરની ઈચ્છા તો એ છે કે ન્યાયને પાણીની પેઠે અને નેકીને મોટી નદીની પેઠે વહેવા દઈએ. આપણા ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે. એ ખોટું ચલાઈ નથી લેતા, એ ખોટું દરગુજર નથી કરતા, ત્યાં આંખ આડા કાન ઈશ્વર નથી કરતા, રાઈટ. અને પેઢીઓ એમની સામેથી પસાર થઈ ગઈ એક વીતેલી ક્ષણની જેમ, રાઈટ. અને તેમ છતાં પણ ઈશ્વરનું ન્યાયપણું આજે પણ એઝ ઇટ ઇઝ છે. પણ માણસ પોતાની સમજણમાં એમ માને છે કે બધું ઈશ્વર ચલાવી લેશે. ના, ઈશ્વર ચલાવતા નથી. ઈશ્વર કૃપાળુ છે, એટલે પાછા ફરો. આપણે, તમે, હું અને બધા જ એની ઈશ્વર રાહ જોવે છે. અને એટલે ઈશ્વરની કૃપા એ વધતી જ જાય છે, અતિ ઘણી વધતી જાય છે. પણ જો એ સમય દરમિયાન પણ પાછા નહીં ફરો, રાઈટ, તો તમે વાંચો અહીંયા 27મી કલમ. કેમ કે યહોવા, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે, એ કહે છે કે તમે મારું નહીં સાંભળો તો હું તમને દમસ્કસની પેલે પાર ગુલામગીરીમાં મોકલી દઈશ. ત્યારની પ્રજાને એ કહેતા હતા આમોસ થકી. એ મને ને તમને પણ લાગુ પડે છે કે જો આપણે ઈશ્વરની પાછળ નહીં ચાલીએ તો ઈશ્વરની કૃપા જે અત્યારે આપણા પર અધિક થાય છે એ નહીં થાય, અને એનું પરિણામ આપણે પોતે ભોગવવું પડશે. અને એટલે તમે 8મો અધ્યાય વાંચો અને એની 11મી કલમ વાંચો તો ત્યાં પ્રભુ કહે છે કે શું કહે છે? જુઓ, એવા દિવસો આવે છે કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ. અન્નનો દુકાળ નહીં કે પાણીનો દુકાળ નહીં, પણ યહોવાનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ. અત્યારની મંડળીઓની પરિસ્થિતિ શું છે? અત્યારના કહેવાતા ખ્રિસ્તી લોકોના આત્મિક જીવનોની પરિસ્થિતિ શું છે? એનો તાગ આપણે મેળવી શકીએ છીએ. બધે જ આપણને સ્વાર્થ દેખાય છે. દરેક જગ્યાએ વ્યક્તિ પોતાનું સીધું કરવાને માટે ઈશ્વરના નામે પ્રયત્ન કરે છે. દરેક જગ્યાએ ઈશ્વરને આગળ કરીને પોતાનું કામ કાઢવાને માટે લોકો પ્રયત્ન કરે છે. આત્મિક જે ઉન્નતિ થવી જોઈએ, આત્મિક તાજગી મળવી જોઈએ, ઈશ્વરના વચનોનું ભય ને બીક મારાને તમારામાં રહેવી જોઈએ. ઈશ્વરની ઈચ્છા મારાને તમારામાં પરિપૂર્ણ થવી જોઈએ. ઈશ્વરનું આયોજન મારાને તમારા થકી પૂરું થવું જોઈએ. નથી થઈ રહ્યું વાલાઓ. એ આત્મિક દુકાળની વાત એ આમોસ પ્રબોધક એ ઇસરાયેલના કુળના લોકોને, એટલે 10 કુળના લોકોને કરતો હતો. એ જ વાત આજના સમયની અંદર મને ને તમને પણ આટલી જ લાગુ પડે છે. અને જો પાછા ફરીશું
અને જો ઈશ્વર સમક્ષ પાછા ફરીશું, ઈશ્વર તરફ પાછા ફરીશું, તો ઈશ્વરે એ આમોસ પ્રબોધક થકી ઇસરાયેલના એ જે રાજ્યના 10 કુળોને માટે જે આશા પ્રભુએ આપી હતી, રાઈટ, તમે પાછળ વાંચો 11મી કલમથી 9મા અધ્યાયની 11મી કલમથી લઈ અને 15મી કલમ સુધી બહુ સરસ રીતે ઈશ્વર ત્યાં આગળ ઈશ્વરના આત્માથી એ વચનોનું આમોસ પ્રબોધક દ્વારા નિરૂપણ કરે છે અને એના તમે ને હું ભાગીદાર બની શકીએ છીએ. કેમ? કારણ કે આ આમોસ પ્રબોધકે જે ઇસરાયેલના લોકોને પ્રબોધ કર્યો તો એ જ પ્રબોધ આજના સમયની અંદર મને ને તમને લાગુ પડે છે. ને એટલે હું છાતી ઠોકીને કહું છું કે ઈશ્વરના વચનનો સિલેબસ કોઈ દિવસ બદલાતો નથી. દુનિયાના બધા જ પુસ્તકો આઉટડેટેડ થઈ જશે, સિલેબસ બદલાઈ જશે, એને રિવાઇઝ કરવા પડશે, પણ આ ઈશ્વરનું વચન જે ગઈકાલે એવું હતું આજે પણ એવું છે અને સદા સર્વકાળ એવું ને એવું રહેશે. જો આ તમે ને હું વિશ્વાસથી આ વચનો વાંચીએ છીએ, એને સમજીએ છીએ અને ઈશ્વરમાં વધારે દ્રઢતાથી ચાલવાની અપેક્ષા રાખીએ છીએ, સમજણ રાખીએ છીએ, તો બાકી તો ઘણા લોકોને આ વચનો ઉપર પણ પ્રશ્નાર્થ છે અને એટલે પછી એમના જીવન ઉપર પણ પ્રશ્નાર્થ લાગી જાય છે. ઘણા લોકોને આ વચનો મોઢેથી બોલે છે ખરા, અરે અડધો કલાક ને પોણો કલાક ને કલાક વચનો થકી બોલી જાય છે, પણ એમના હૃદયો તો વચનોથી ક્યાંય વેગળા હોય છે. અરે ઇવન પુલપિટ પરથી બોલી જાય છે, પણ એમના હૃદયો તો ક્યાંય વેગળા હોય છે. અને એટલે વાલાઓ, ઈશ્વરની કૃપા અધિક થયા કરે એટલે શું હું ને તમે પાપ કર્યા કરીએ? ના વાલાઓ, એવું તો ઈશ્વર ના થવા દો, એવું તો આપણે ના થવા દઈએ વાલાઓ, તો જ આપણે આશીર્વાદિત જીવન પામી શકીશું. આ વચનો એટલા એમને લાગુ પડતા હતા, એટલા તરો ને તાજા આજની તારીખમાં આપણને પણ લાગુ પડે છે. યાદ રાખીએ, આ જૂના કરારના પ્રબોધકો એ ખાલી ઇસરાયેલને માટે નહોતા. યાદ રાખીએ, ઇસરાયેલને માટે નહોતા, એ મારા ને તમારા માટે નમૂનો આપીને ગયા છે ને એ વચનો આજે પણ તાજા છે. ઈશ્વર આ સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. બાય બાય. ટેક કેર.